હાલો. હા કોણ? એલા તારી બાજુ વાળો બોલું. હું કોણ? હા બોલ ને ભાઈ. હવે તું રોજ નવા નવા નંબર માંથી ફોન કરસ એટલે. એલા ભાઈ મેં તને કેટલી વાર સમજાવ્યો, તારા ઘરે આવીને તને સમજાવી ગયો, તારી સામે તારી ઘરવાળી ને સમજાવી ગયો, તોય તમને નથી સમજાતું. હું સમજાવી ગયો. એલા એ જ કે કપડા હુકવો ને તો દોરી ઉપર ચીપિયા હોત રાખતા જાવ તમારા કપડા ઉપર. તો રાખી જ છી ચીપિયા, જોઈ લેજે હજી ફૂકાઈ છે લુગડા. હવે તંબુરો તમે ચીપિયા રાખો. હવે આજ સવારમાં તું નોકરીએ વહી ગયો, પછી તાર ઘરવાળીએ પાછા કપડા હુકાવ્યા છે તો ઘાઘરો ઉડીને માર ઘરે આવી ગયો, ફરિયામાં પડ્યો છે. તેમાં શું થઈ ગયું ભાઈ? દઈ દેવાનો હોય વૈંદી ડબ્બીના મા બાજુ. એલા ભાઈ તારે વાતું કરવી હે? ઘાઘરો ઉડીને અહીં આવી ગયો, એમાં પછી મારે ને મારી ઘરવાળીને રોજ ઉઠીને ઝઘડા થઈ ગયા. ભાઈ એ તો તું સમજ મારી સિચ્યુએશન એકવાર. અરે કહી દેવાનું હોય, બાજુમાંથી પવન આવ્યો તો ઉડીને આવ્યો, એમાં કઈ માથાકૂટ કરવાની હોય ભાઈ તમારે. પણ એ મને એમ કહે કે પવન ત્યારે જ આવે ને ઘાઘરો ત્યારે જ ઉડીને આપડા કેમ ફરિયામાં પડે જયારે હું ઘરે નું હોય. એટલે મારે શું કેવું? અરે એને કહી દેવાય, જાજો પવન હતો એટલે ઉડીને આવી ગયો ભાઈ, એમાં કોઈ એલા ભાઈ